બોટાદ ખાતે ફાડરવાડા મિલડી માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે આ ફાડરવાડા મિલડી માતાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ચૈત્ર માસમાં પણ ફાડરવાડા મિલડી માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં બોટાદ શહેર તેમજ આજુબાજુના ગામના નાગરિકોએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો। આ મહાપ્રસાદનું આયોજન ફાડરવાડા મિલડી માતાજીના મહંત શ્રી શિવા ભગતની અથાગ મહેનત કરી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોનગરા, બોટાદ જિલ્લા ભાજપ મંત્રીની જવાબદારી છે। પ્રકાશભાઈ, આજે ફાડરના મેલડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગત છે? ફાડરના મેરડીમાં બોટાદ ફરતા પંથકની અંદર પ્રખ્યાત ફાડરવાળા મેરડીમાં કહેવાય છે, જે ગાળાની અંદર માં ભગવતી બેઠી છે, જેના સાનિધ્યની અંદર દર વર્ષે આ સમયે આશરે 12 થી 15 વર્ષથી જે માતાજીનો આ સમય આવે ત્યારે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં 51 મણ શેરો બનાવવામાં આવે છે અને 51 મણ ઘઉંના લોટની પૂરી બનાવવામાં આવે છે અને 50 મણનું શાક બનાવવામાં આવે છે। આમાં આશરે 15 થી 20 હજાર માણસો મિનિમમ પ્રસાદ લે છે અને આજુબાજુના ગામડા બોટાદ શહેર અને આજુબાજુના દરેક હળદર, ઢાકણિયા, નાગલપરા બધા ગામડાના લોકો અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે અને માના સાનિધ્યની અંદર બધા ગુણગાન લગાય છે। ઓગળભાઈ નાનજીભાઈ ચીખલિયા, બોટાદના દેવી ફાડરના મેલડીમાં સમય અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, શું વિગત છે? હવે આ મેરડીમાં તો બહુ પુરાણી છે, પ્રાચીનની આ વાત છે, બહુ પુરાણી। આ બોટાદ નહોતું તે આ મેરડીમાં હશે। આ મેરડીમાં કોને બેસાડ્યા છે? શામળા શામાની મેરડી કહેવાય છે, બોટાદ દેવી પૂજકના। આ અમારા વાઘરિયા વસરી દેવી છે બોટાદના, નાગલપરના દરવાજા, ખીરલીવાળા શેરી, હા ના માતાજીનો મઢોંત છે, અત્યારે હાલ આ મેરડીનો છે અને આનંદ કરે છે ભાઈઓ જાયો। કેટલા લોકોએ પ્રસાદનો લાભ લીધો છે? ઓહો, કરોડિયો લોકોએ લાભ લીધો છે મેરડીમાંના પ્રસાદના। કરોડિયો ભગત થઈ ગયા છે અને હજી તો ભક્તિ બધી ચાલુ જ છે મેરડીમાંની અને રાતથી તો માનું ભજન કરે છે, મા બધાને સુખી રાખે છે, 5-25 ગામને સુખી રાખે છે મેરડીમાં ફાડરવાળા। દાદા, આ માતાજીનો ઇતિહાસમાં શું કહેશો, એના વિશે શું કહેશો? અમારા માતાજીના ઇતિહાસમાં એવું કહેવાય છે કે આ શામા દાદાનો ધર્મ છે, શામળા દાદાની ગરીબાઈની દેવી છે। આ દેવી પૂજકમાં ઇતિહાસ બોલે છે, તાંબાનું પત્રું બોલે છે, બહુ પુરાણી રાજા સાહેબ વખતની વાત છે। આ ફાડરવાળા મેરડીમાં દેવી પૂજકના છે, શામળા શામાની મેરડી છે। આપનો પરિચય? મારું નામ ભરતભાઈ સુરસંગભાઈ ગોહિલ, મેરડીમાં ફાડરના સેવકની બોલીએ છે જવાબદારી। ભરતભાઈ, ફાડરના મેલડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, શું વિગત છે, શું સંદેશ? આ પ્રસાદનું આયોજન મારા ધાયરા મુજબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં 10 થી 15 વર્ષથી તો થાય જ છે। દર વર્ષે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આશરે 15 થી 20 હજાર ભાઈ ભક્તો પ્રસાદ લે છે આ સમયે। બોથા શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।